પીએમ જનમન અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે પીએમ જનમન પીવીટીજી ડેવલપમેન્ટ મિશન હેઠળ નાણાકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 15 ઓગસ્ટ 2023થી પીએમ જનમન અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે। ત્યારે પીએમ જનમન અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના આદિમ જૂથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્ય ધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેય મંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે। પીએમ જનમન પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ કેન્દ્રીય આદિજાતિ મંત્રાલય દ્વારા તારીખ 23 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર 2024 સુધી પીએમ જનમન ફેઝ 2ના યોજનાકીય લાભો આપવા માટે ઝુંબેશ રૂપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું। કલેક્ટરશ્રીએ વધુમાં કહ્યું હતું કે સુરત જિલ્લાના આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા ઉમરપાડા તાલુકાના 36 ગામો, માંડવીના 23 ગામો, મહુવાના 25 ગામો, બારડોલીના 4 ગામો, માંગરોળ તાલુકાના 1 ગામ મળી કુલ 89 ગામોનો સમાવેશ થાય છે। આ તમામ તાલુકામાં પીવીટીજી આદિમ જૂથ સમુદાયના કુલ 2432 કુટુંબોનું 9854 વસ્તીને જાતિ પ્રમાણપત્ર આધારિત રેશન કાર્ડ, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પીએમ માતૃવંદના યોજના જેવી વિવિધ યોજનાઓના લાભથી વંચિત હોય તેમને સંબંધિત કચેરીઓ લાભાન્વિત કરશે। કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે પીએમ જનમન કાર્યક્રમ હેઠળ સુરત જિલ્લામાં મહુવા, ઉમરપાડા, માંડવી, બારડોલી તાલુકામાં વસતા કોટવાડિયા, કાઠોડી, કાથોડિયા અને કોલધા જેવા આદિમ જૂથોનો સમાવેશ થાય છે। ખાસ કરીને નબળા આદિવાસી જૂથ પીવીટીજીના લાભાર્થીઓના જીવનશૈલીમાં સુધાર કરવાના ઉમદા આશય સાથે આદિમ જૂથની વસ્તી ધરાવતા ગામોમાં જનજાગૃતિ આઈઈસી પ્રવૃત્તિઓ હાથ ધરી આદિમ જૂથોને જાગૃત કરીને યોજનાના લાભ હેઠળ આવરીને 100% સંતૃપ્તિ હાંસલ કરવા સુરત જિલ્લા વહીવટીતંત્રએ પ્રયાસો હાથ ધર્યા છે। તમામ આદિમ જૂથના લાભાર્થીઓના ઘરે નળ કનેક્શન અપાયા છે। માંડવી તાલુકાના દેવગઢ અને ઉમરપાડા તાલુકાના ધાણવડ ગામોમાં 2 વંધન વિકાસ કેન્દ્રની દરખાસ્ત કરાઈ છે। ઉપરાંત 516 પાકા ઘરો, 1070 વીજ જોડાણ, 8815 આધાર કાર્ડ, 5007 આયુષ્માન કાર્ડ, 53 કિસાન સન્માન નિધિ યોજના, 4 કિસાન ક્રેડિટ કાર્ડ, 656 પીએમ જનધન, 14 માતૃવંદના યોજના, 2288 રાશન કાર્ડ, 1564 જાતિના દાખલા અપાયા હતા। આ યોજનાના પ્રચાર પ્રસાર માટે આઈઈસી કેમ્પ 145 દરમિયાન સેલ્ફી પોઈન્ટ 377, વોલ પેઇન્ટિંગ 3, હોર્ડિંગ બેનર 260, કાર્ડ વિતરણ 2631 કરી પ્રચાર પ્રસાર કરાયો છે। આદિમ જૂથના નાગરિકો માટે કેન્દ્ર સરકારે 24,000 કરોડની જોગવાઈ કરી છે। કેન્દ્ર સરકારે જનમન હેઠળ પીવીટીજી આદિમ જૂથ સમુદાય વસ્તી ધરાવતા દેશના ગામોમાં રહેતા કુટુંબોને 11 જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે 24,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં દરેક કુટુંબોને પાકું ઘર, રોડ કનેક્શન, આરોગ્ય કેન્દ્ર, છાત્રાલયો, વીજ જોડાણ, નળ કનેક્શન, આંગણવાડી સેન્ટર, વંધન વિકાસ કેન્દ્ર, મલ્ટીપર્પઝ સેન્ટર, સોલાર સ્ટ્રીટ લાઇટ, મોબાઈલ ટાવર, કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રો બનાવવા એમ 11 બાબતોનો સમાવેશ કર્યો છે। ઉપરાંત આધાર કાર્ડ, પીએમ ગરીબ કલ્યાણ અન્ન ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, માતૃવંદના, સિકલ સેલ મિશન અંતર્ગત લાભો આપવામાં આવી રહ્યા છે। નમસ્કાર મિત્રો, આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમે કર્યું છે એક ઇન્ફોર્મેશન આપવા માટે છે કે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે જેને પીએમ જનમન અભિયાન જે કહેવાય છે, એટલે એને એ જે છે આદિમ જૂથ સમુદાય જે પ્રાઇમરીલી જે પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે। આ મહાઅભિયાનમાં જે આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં 11 જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજિત 24,000 કરોડની જોગવાઈ કરવામાં આવે છે। અને આમાં જે આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકું રોડ,
પાકું ઘર, રોડ કનેક્શન, આરોગ્ય કેન્દ્ર, છાત્રાલયો, વીજ જોડાણ, પાણીનું નળ કનેક્શન, આંગણવાડી સેન્ટર, વંદન વિકાસ કેન્દ્ર બનાવવાનું, મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું, સોલાર સ્ટ્રીટ લાઇટ, મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે આધાર કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એન્ડ સિકલ સેલ મિશન, આ બધા મળીને જે પૂરું એનું લાભ છે એ પૂરું પાડવા માટેનું આ અભિયાનમાં આ બધી સ્કીમો આવરી લેવાયેલ છે. આના પૈકી જે સુરત જિલ્લામાં જે છે આપણે જે મહાઅભિયાન છે, આદિમ જૂથ સમુદાય ધરાવતા ઉમરપાડા તાલુકાના 36 ગામો, માંડવી તાલુકાના 23 ગામો, મહુવા તાલુકાના 25 ગામો અને બારડોલી તાલુકામાં 4 ગામો અને માંગરોળ તાલુકાના 1 ગામ, આ મળીને 89 ગામોનો સમાવેશ થાય છે. અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ 2432 કુટુંબો છે અને વસ્તી છે 9854 જેટલી વસ્તી ધરાવે છે. આના આપણે જે પહેલા તબક્કામાં ડિસેમ્બર 23થી જનવરી 24 દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે આપણે 145 જેટલા આઈસી કેમ્પ યોજ્યા હતા. એના દરમિયાન જે આપણે સેલ્ફી પોઈન્ટ, વોલ પોઈન્ટ, હોર્ડિંગ બેનર, કાર્ડ વિતરણ બધું કરાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. એમાં લાભાર્થીના ઘરે જે નલ કનેક્શન આપવામાં આવેલ હતા, માંડવી તાલુકાના દેવળગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનવાડા એમાં 2 વંદન વિકાસ કેન્દ્ર એ પણ બનાવવા માટે દરખાસ્ત કરી છે. તદુપરાંત 516 જેટલા પાકા ઘર, 1070 વીજ જોડાણ, 8815 જેટલા આધાર કાર્ડ, 5007 આયુષ્યમાન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 53 લાભાર્થીઓને લાભ આપ્યો છે. કિસાન ક્રેડિટ કાર્ડમાં 4, પીએમ જનધન યોજનામાં 656, માતૃવંદના યોજનામાં 14, 2288 રાશન કાર્ડ અને 1564 જાતિના દાખલા અલગ અલગ ગામોમાં મળી એક કરવામાં આવેલ હતું. અને 15/1/24ના દરમિયાન માનનીય પીએમ સાહેબ દ્વારા આમની સાથે સંવાદનું કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો. હવે આના બીજા તબક્કામાં જે આ બધા જ જેટલા વિસ્તારો છે અને જેટલી વસ્તી છે એમને 100% આવરી લેવા માટે આપણે 23/8 એટલે આજથી 10/9 સુધીમાં એક આઈઈસી કેમ્પ કરવામાં આવેલ છે. એમાં આપણે જે પણ આઈસીને એક્ટિવિટીઝ જો આપણે કરશું અને એ કેમ્પમાં જે 11 પૈકી જેટલી પણ 11 સુવિધા મેં મેન્શન કરી એ 11 પૈકી બધાને પૂર્ણ કરવા માટે જે છે આજથી આપણે કેમ્પો પણ સ્ટાર્ટ કરવાના છે. અને એના મુજબ આદિમ જૂથ સહાયના જેટલા પણ જે સમુદાયના લોકો છે એમને આ બધી યોજનાનું સેચ્યુરેશન સુધી કરવાનું ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો પ્રયાસ રહેશે. કેમ્પ એટલે કે જે આઈઈસી કેમ્પ છે એટલે ઇન્ફોર્મેશન માટેના, અને એની શેડ્યુલ છે અમે વોટ્સએપ દ્વારા જે છે આપણે બધાને જાણ કરી દઈશું. અલગ અલગ જગ્યા ઉપર જેટલા પણ 89 ગામો છે એમાં આ દિવસોમાં ચેન્જ કરીને આમ કેમ્પ રાખશું આપણે. સર્વેની કામગીરી તો થઈ જ ગઈ છે. સર્વેવાળું જે છે એક લિમિટેડ પોર્શન પૂરતું કે આપના થકી બધાને ધ્યાન આવે કે आदिम जूथ माटे माननीय पीएम साहब द्वारा जो पीवीटीजी कम्युनिटी है उनके लिए पीएम जनमन की जो अभियान है वो शुरू में आया है। उसमें सूरत ज़िले में टोटल 89 गाँवों का समावेश होता है। इसके अंदर उमरपाड़ा के 36 गांव, मांडवी के 23 गांव, महुआ के 25 गांव और बारडोली के 4 और मांगरोल का 1, ऐसे गांव मिला के 89 टोटल गांव हैं। इसमें जो पीवीटीजी की जो बस्ती है 9,854 है और परिवारों की संख्या 2432 है। इन परिवारों को खुद का घर, रोड कनेक्शन, आरोग्य केंद्र, छात्रालय, बिजली की सुविधा, पानी का कनेक्शन, आंगनवाड़ी सेंटर, वंदन विकास केंद्र, मल्टीपर्पज़ सेंटर, सोलर स्ट्रीट लाइट, मोबाइल टावर, ये सभी की सुविधाएं उपलब्ध कराने का निर्धार है। साथ ही साथ जो 11 मुख्य योजनाएं हैं जिसमें आधार कार्ड, प्रधानमंत्री गरीब कल्याण योजना, उज्ज्वला योजना, आयुष्मान कार्ड, किसान क्रेडिट कार्ड, जनधन योजना, सुकन्या समृद्धि, ऐसी अनेकाधिक जो व्यक्तिगत लाभ वाली जो योजनाएं हैं इनका सैचुरेशन करने के लिए हम लोगों ने पहला एक दिसंबर 23 से जनवरी 24 तक के एक अभियान लिया था। वो पहले तबक्के में काफ़ी लोगों को लाभ उसमें मिला था। उसी श्रृंखला में जो दूसरा तबक्का है वो आज से लेकर 23 अगस्त से लेकर
10 सितंबर तक 10/9 तक के ये इन गाँवों में जो आयोजन किया जा रहा है और इसके अंदर में जितनी भी जो स्कीम्स है पीएम जनमन के अंतर्गत, ये सारी स्कीम्स में सैचुरेशन करने का जो है डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का प्रयास रहेगा। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।